વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 11 ભૂમિ સ્વરૂપો। તો આપણે વિદ્યાર્થી મિત્રો દિવાળી પહેલા ચેપ્ટર 11 માં ભૂમિ સ્વરૂપોના આપણે પ્રકારો વિશે ભણ્યા હતા। ત્યારબાદ આપણે દિવાળી અસાઇનમેન્ટ પણ આપ્યું હતું। એ દિવાળી અસાઇનમેન્ટના આધારે આપણે ગૂગલ ફોર્મની એક્ઝામ પણ લેવાની છે। પરંતુ હવે આજથી હું તમને એ આપણે જે અધૂરો પાઠ હતો એને હું ફરી આજે તમને સમજાવીશ અહીંયા। તો આપણે પહેલાં તો દિવાળી પહેલાં જે ભૂમિ સ્વરૂપોના પ્રકાર વિશે ભણી ગયા હતા તેના વિશે આપણે ચર્ચા કરી લઈશું, એને ફરી યાદ કરી લઈશું। પહેલાં તો ભૂમિ એટલે શું? તો કે ભૂમિ એટલે જમીન। ભૂમિ એટલે શું? તો કે ભૂમિ એટલે જમીન। તો હવે જમીન ઉપર આપણે કેવા કેવા પ્રકારો જોઈએ છીએ? જમીન પર આપણે કેવા કેવા પ્રકારો જોઈએ છીએ? તો કે જમીન ઉપર આપણે ઘણા બધા પ્રકારો જોવા મળે છે ને? કેવા? તો આપણે જમીન પર બધી એકસરખી વસ્તુ જોવા મળે છે? ના, નથી મળતી। બધી વસ્તુ આપણે અલગ અલગ જોઈએ છીએ। કોઈ જગ્યાએ નાનું ઘર હોય છે, કોઈ જગ્યાએ મોટું ઘર હોય છે, કોઈ જગ્યાએ સ્કૂલ હોય છે, કોઈ જગ્યાએ જંગલ હોય છે, અમુક જગ્યાએ પર્વત હોય છે, નદી હોય છે, દરિયો હોય છે। તો એના સ્વરૂપો છે ભૂમિ ઉપર જે આમ બધી વાત કરી, બધા સ્વરૂપો આપણે જોવા મળે છે। કોઈ જગ્યાએ આપણે ગાર્ડન જોઈએ છીએ, બરાબર? હોસ્પિટલ છે, શાળા છે, પોલીસ સ્ટેશન છે, એ આપણે ભૂમિ ઉપર જોઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિ સ્વરૂપમાં એમાં છે ને અલગ અલગ એના ભાગ પાડ્યા છે। એના જે ભાગ પાડ્યા છે એના વિશે આપણે આગળ ચર્ચા કરી લીધી હતી, પણ હવે દિવાળી પછી આપણે બધા સાથે મળ્યા છીએ તો હું ફરી તમને આ ચારે ચાર પ્રકાર વિશે આજે ફરીથી હું તમને સમજાય, જેથી કરીને તમને આખું ચેપ્ટર છે એ મોઢે થઈ જાય। ઓકે, તો આપણે સૌથી પહેલા તો એક નાનકડો વિડીયો જોઈશું અને વિડીયો આધારિત આપણે ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર: પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે। 1. પર્વત, માઉન્ટેન, સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે। પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે। પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે। તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે। પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે। પર્વતોનું વર્ગીકરણ: નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે। 1. ગેડ પર્વત, 2. ખંડ પર્વત, 3. જ્વાળામુખી પર્વત, 4. અવશિષ્ટ પર્વત। 1. ગેડ પર્વત, ફોલ્ડ માઉન્ટેન, મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે। તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે। એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે। 2. ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન, ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે। આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે। જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે। ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે। 3.
જ્વાળામુખી પર્વત વોલ્કેનિક માઉન્ટેન. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વિડોરનો કોટોપ્સી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન, અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. 4. અવશિષ્ટ પર્વત રેસિડ્યુઅલ માઉન્ટેન. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વ ઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમછાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. ઉચ્ચ પ્રદેશ પ્લેટુ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 18% ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ. ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય છે. 1. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. 2. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. 3. ખંડીય ઉચ્ચ પ્રદેશ. 1. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ ઇન્ટરમોન્ટેન પ્લેટો. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. 2. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ પિડમોન્ટ પ્લેટો. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકા, પિડમોન્ટ યુએસ, ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 3. ખંડીય ઉચ્ચ પ્રદેશ કોન્ટિનેન્ટલ પ્લેટો. ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. ઉચ્ચ પ્રદેશનું મહત્વ. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ ઉચ્ચ પ્રદેશમાં ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે. જાણવા જેવું. ગુજરાતના સૌરાષ્ટ્ર કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. મેદાન.
સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલ છે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. મેદાનોનું વર્ગીકરણ. નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. 1. કિનારાના મેદાન. સંરચનાત્મક મેદાન. 2. ઘસારણના મેદાન. 3. નિક્ષેપણના મેદાન. 1. કિનારાના મેદાન કોસ્ટલ પ્લેન ઓર કન્સ્ટ્રક્ટિવ પ્લેન. આ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિ ભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. 2. ઘસારણના મેદાન ઇરોઝનલ પ્લેન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેન પણ કહે છે. 3. નિક્ષેપણના મેદાન ડિપોઝિશનલ પ્લેન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટાલીમાં હો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. મેદાનોનું મહત્વ. એમના પ્રકાર વિશે ભણી ગયા. હવે આપણે એ પ્રકારને ફરી એકવાર રિવિઝન આજે કરીશ કે ભૂમિ સ્વરૂપોના પ્રકાર. તો ભૂમિ સ્વરૂપોના પ્રકાર કેટલા હતા? ભૂમિ સ્વરૂપોના પ્રકાર 4 હતા. કયા કયા હતા? તો કે ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. કેટલા પ્રકાર હતા? તો કે ભૂમિખંડના 4 પ્રકાર હતા. ભૂમિખંડના 4 પ્રકાર છે. પ્રકાર નંબર 1. પ્રકાર નંબર 1 એ છે ગેડ પર્વત. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ગેડ પર્વત વિશે માહિતી આપીશ. આપણે આગળના વિડીયોમાં પ્રકાર વિશે સમજ્યા હતા, પણ આજે હું તમને એના પ્રકાર વિશે સમજ આપીશ. હવે ગેડ પર્વત પહેલા તો કોને કહેવાય એના વિશે આપણે સમજ લઈશું. તો સમુદ્રના મોજા જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ગેડ પર્વત કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા દરિયા કિનારે જઈએ છીએ ત્યારે મોજા આવે છે. એ મોજાનો જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ગેડ પર્વત કહે છે. હવે આવા પર્વતો છે એ કઈ જોવા મળે? તો કે ભારતનો હિમાલય, યુરોપનો આલ્પ્સ, ઉત્તર અમેરિકાનો રોકીઝ અને દક્ષિણ અમેરિકા
વગેરે. હવે હું તમને ગેટ પર્વત કેવો હોય એમની ચિત્ર હું તમને અહીંયા બતાવીશ. તો આ ચિત્ર છે એ તમે જુઓ. એ છે ગેટ પર્વતનું ચિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ગેટ પર્વત કોને કહેવાય? તો કે સમુદ્રના મોજા જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ગેટ પર્વત કહેવાય છે. ગેટ પર્વત ક્યાં આગળ જોવા મળે છે? તો કે ભારતનો હિમાલય, યુરોપનો આલ્પ્સ, ઉત્તર અમેરિકાનો રોકીઝ અને દક્ષિણ અમેરિકાનો એન્ડીઝ વગેરે. પછીનો છે ત્યારબાદ ખંડ પર્વત. બીજું છે ખંડ પર્વત. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પહેલા તો ખંડ પર્વત કેવો હોય છે એમનું અહીં તમને ચિત્ર બતાવીશ. આ ચિત્ર તમે જુઓ, એ છે ખંડ પર્વતનું. તો જોયું વિદ્યાર્થી મિત્રો, ખંડ પર્વત કેવો હોય છે. હવે ખંડ પર્વત એટલે શું? ખંડ પર્વત કોને કહેવાય? તો કે ભૂગર્ભીય એટલે કે જમીનની અંદર હિલચાલના કારણે એકાએક ઊંચા ઉપસી આવેલા ભૂમિ ભાગને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે. તમે ખંડીય ઉચ્ચ પ્રદેશનો ફોટો જોયો ત્યાં એ ઉચ્ચ પ્રદેશ કેવો જોવા મળતો હતો? તો કે ભૂગર્ભીય હિલચાલના કારણે એકાએક ઊંચા ઉપસી આવેલા ભૂમિ ભાગને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે. દાખલા તરીકે કેટલીકવાર પૃથ્વીની સપાટી પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈએ જઈને ઠરવાથી પણ ખંડીય ઉચ્ચ પ્રદેશ બને છે. મેં તમને વાત કરી હતી ને કેમ જેમ જ્વાળામુખી ફાટે છે, એનો પ્રસ્ફોટ થાય છે, એવી રીતે લાવા પથરાય છે ત્યારે આવા ખંડીય પર્વત છે એમનું નિર્માણ થાય છે. તો આવા પર્વત ક્યાં જોવા મળે છે? તો આવા પર્વત છે એ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે. આવો પર્વત છે એ કઈ આગળ જોવા મળે? તો કે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે, ત્યાં આપણે ખંડીય પર્વત જોવા મળે છે. ત્યારબાદ છે જ્વાળામુખી પર્વત. ત્રીજો છે હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જુઓ જ્વાળામુખીનું જે ચિત્ર છે એમાં જુઓ, ચિત્રની ઉપર કેવી જ્વાળા દેખાય છે. ચિત્રની ઉપર જો પેલું ફૂલ જેવું દેખાય છે, જ્વાળા છે. તો જ્વાળા છે તો એ જ્વાળામુખી પર્વત શા માટે કહેવાય છે? તો અહીંયા તમને પર્વતનું ચિત્ર દેખાય છે, જ્વાળામુખી પર્વતનું ચિત્ર છે. એની ઉપર તમે જો એ પર્વત છે, બંનેની વચ્ચેથી આગ નીકળે અને ઉપર સુધી તમને જોવા મળે છે. તો આપણે જ્વાળામુખી પર્વત કોને કહેવાય? તો જ્વાળામુખી છે પ્રસ્ફોટ છે. પ્રસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી, રાખ, પથ્થર, ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભૂરસ બહાર ફેંકાય છે. એ બધા પદાર્થોનું શંકુ આકારની પર્વતની રચના થાય છે, જેને આપણે જ્વાળામુખી પર્વત કહીએ છીએ. હવે આપણે દાખલા તરીકે કઈ આગળ જોવા મળે છે? તો કે જાપાનનો ફ્યુજિયામા, ઇટલીનો વિસુવિયસ અને ભારતનો બેરન, પાવાગઢ અને ગિરનાર વગેરે જગ્યાએ જોવા મળે છે. ત્યારબાદ ચોથો છે અવશિષ્ટ પર્વત. ચોથો છે અવશિષ્ટ પર્વત. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે અવશિષ્ટ પર્વતની આકૃતિ જુઓ. એક સમાંતર જ છે, સીધી ને સીધી આકૃતિ છે અને ઉપર થોડી વળાંક છે, ફરી સીધી. તો એની આકૃતિ તમે જુઓ. અવશિષ્ટ પર્વતમાં કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવે છે. તમે આકૃતિમાં જોયું કે એ પર્વત છે એક જ બાજુ સીધો ઢાળ ધરાવે છે. તો આ ઢાળ ધરાવતા પ્રદેશને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અથવા તો અવશિષ્ટ પર્વત પણ કહી શકાય છે. તે આપણે ક્યાં જોવા મળે છે? તો કે દક્ષિણ અમેરિકાનો પેન્ટાગોનિયા, ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો,
આપણા ભૂમિના મુખ્ય 4 પ્રકારો હતા: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. આપણે 4 પર્વત જોયા. હવે ત્યારબાદ ઉચ્ચ પ્રદેશનું મહત્વ. ત્યારબાદ શું આવશે? ઉચ્ચ પ્રદેશનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે? ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે? તો કે ઉચ્ચ પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશની લાવાની જે ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ છે. હવે ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે? કે એની જે લાવાની ફળદ્રુપ જમીન હોય છે તે કપાસની ખેતી માટે ખૂબ જ ઉપયોગી અને અનુકૂળ હોય છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. કેવી મળે? તો કે લોખંડ, સોનું અને મેંગેનીઝ. જેવી વસ્તુઓ મળે છે. ત્યારબાદ જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ આવા ઉચ્ચ પ્રદેશો છે એ ઉપયોગી છે. ત્યારબાદ આવશે મેદાન. ત્યારબાદ શું આવશે? મેદાન. તો વિદ્યાર્થી મિત્રો, મેદાનોનું વર્ગીકરણ 4 વિભાગમાં કરવામાં આવ્યું છે. પહેલું છે કિનારાના મેદાનો, બીજું છે મેદાનોના 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. કિનારાનું મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. મેદાનના કેટલા પ્રકાર છે? 3 છે. તો પહેલું છે કિનારાનું મેદાન, બીજું છે ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન. જોયું તમે અહીંયા કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. મેદાનોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું જોઈએ કિનારાના મેદાન. પહેલું શું જોઈએ આપણે? કિનારાના મેદાન. તો કિનારાના મેદાન, આ મેદાનનું નિર્માણ છે એ મુખ્યત્વે સમુદ્ર કિનારો. આ કિનારાના મેદાન છે એનું નિર્માણ મુખ્યત્વે ક્યાં જોઈ શકે છે? તો કે સમુદ્ર કિનારાના, એટલે કે પૃથ્વીની ભૂગર્ભી હિલચાલના કારણે સમુદ્ર કિનારા નજીકના ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉચકાય ત્યારે બનતા મેદાનને સર્જનાત્મક મેદાન કહે છે. આવા મેદાન માટે મોટાભાગે ભૂમિખંડના કિનારા જોવા મળે
કાઢીએ છીએ, ધીમે ધીમે પર્વતો છે નાશ થઈ જાય છે અને એ મેદાન થઈ જાય છે, તો જેને કહેવાય ઘસારાના મેદાનો. ત્યારબાદ છે નિક્ષેપણના મેદાનો. નિક્ષેપણના મેદાનો તો નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાનો પણ કહેવામાં આવે છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મેદાનોનું મહત્વ. હવે આપણે બીજું જોઈશું એમાં મેદાનોનું મહત્વ. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન, સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી, ખેત પેદાશો ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. જોઈ વિદ્યાર્થી મિત્રો, મેદાનોનું મહત્વ શું છે આપણા જીવનમાં? તો કે મનુષ્યની વસાહતો એ મેદાનોમાં જ હોય છે, બરાબર ને? આપણે બધા સમાંતર સમતલ જમીન છે એની ઉપર આપણે રહેવા માટે ઘર અને મકાન બનાવીએ છીએ, નાના મોટા ઉદ્યોગો સ્થાપીએ છીએ. પછી આપણે જમીનમાં વિવિધ પાકો એમાં ઉત્પન્ન કરીએ છીએ અને વાવીએ છીએ. મેદાન સપાટ મેદાન, સડક માર્ગ, જો સપાટ મેદાન હોય તો સડક માર્ગ અને રેલ માર્ગ માટે પણ ઉપયોગી છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે અને ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. હવે છે પછી છે ઉપસાગર, અખાત, ભૂશી, ટાપુ, ખીણ, સામુદ્રધુની અને સંયોગી ભૂમિ. એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને સોમવારે છે આ પીડીએફ સોમવારે છે આ વિડીયો જોવો છો એની પીડીએફ હું તમને 2 દિવસ અગાઉ એટલે કે હું આજે તમને આપી દઈશ. એ પીડીએફ તમારે સંપૂર્ણપણે વાંચન કરવાનું છે, લખવાનું છે અને ત્યારબાદ તમારે આ વિડીયો નિહાળવાનો છે. અસ્તુ.